સવારમાં જઈને મિત્રને મૂકીને એકલો મતદાન કરી આવ્યો. મારો મિત્ર આવીને નાની વહુ ઘોડે રિસાઈ ગયો. મારાથી રિસાઈને મારો મિત્ર મારી વિપક્ષ પાર્ટીમાં મતદાન કરવા જતો રહ્યો. मैंने भी उसको बोल दिया તું જા રે. પછી હું મારા ઘરે જઈને જોયું તો કુલર ખરાબ થઈ ગયું હતું. તો હું કુલર ખોલીને બેઠો એને રિપેરિંગ કરવા માટે. કુલર ખોલીને તો બેઠો હતો પણ અંદર શું વાંધો હતો મને કાંઈ ખબર પડી નહીં. એટલા ટાઈમથી કુલરની સર્વિસ કરવામાં નથી આવી એટલે હું સર્વિસ કરવા બેસી ગયો. મારા મમ્મીને મેં કહી દીધું અભી ઠીક કરકે દેતા હું. કુલરને પાછલા 200 વર્ષથી ખોલવામાં નતું આવ્યું. અંદરનું પાણી પેટ્રોલ જેવું પીળું પડી ગયું હતું. કુલર મારાથી રિપેર ના થયું. બહાર જઈને જોયું તો નાની વહુ ઘોડે રિસાયેલો મારો મિત્ર પાછો આવી ગયો હતો. સાંજનો સમય થઈ ગયો હતો. અમે જઈ રહ્યા છીએ ડેમની પાળે બેસવા માટે. આ અમારું રોજનું રૂટીન છે. મારા બીજા મિત્રને લેવા ગયો પણ તે પોતાનું મોઢું હંગરી રહ્યો હતો. એવા કામ જ શા માટે કરો છો જેના લીધે પોતાનું મોઢું સંગરવાની જરૂર પડે? એ બેને લઈને નીકળી ગયા અમે ડેમની પાળ બાજુ. ડેમની પાળનો નજારો જોતા જોતા જતા હતા. ભાઈબંધને આવી ગયો પોતાની ગર્લફ્રેન્ડનો ફોન. પછી મેં પણ ભાઈબંધને કહી દીધું ફોનમાં વાત કરવાનું મૂકી દે નહીં તો આપણે ડેમની નીચે પડાઈશું. થોડા સમય પહેલા જે પોતાનું મોઢું સંગરી રહ્યો હતો ફાઇનલી એનું ફેસ રિવીલ કરી નાખ્યું. સાંજના સમયના અમારા ગામના ડેમની પાળના નજારો તમે જોઈ શકો છો. ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે.